ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના નાગેશ્વર સોસાયટી વિસ્તારમાં એક હત્યાનો બનાવ બનેલ છે। આની વિગત એવી છે કે લલિતભાઈ પડિયાર કરીને જે વ્યક્તિ છે એણે પારિવારિક પ્રશ્નોના કારણે પોતાના પત્ની તૃષાબેન પડિયારને ગોળી મારી અને એમને અત્યારે ઇન્જરી પહોંચાડેલ છે। આ તૃષાબેન છે અત્યારે હાલ હોસ્પિટલમાં એડમિટ છે, એમની સારવાર ચાલુ છે અને એમની અત્યારે હાલ ક્રિટિકલ કન્ડિશન છે। અને જે લલિતભાઈ છે એણે પોતે પણ પોતાની જાતને ગોળી મારી અને પોતાની આત્મહત્યા કરેલી છે અને અત્યારે હાલ અમે એફએસએલ ને બેલેસ્ટિક વિભાગ તમામની જે છે એ મદદ લઈ અને જે બનાવ સ્થળ છે એની ચકાસણી ચાલુ છે। કેટલા રાઉન્ડ ફાયરિંગ છે? પત્નીને કઈ જગ્યાએ ગોળી મારી છે અને પોતે કઈ જગ્યાએ ગોળી મારેલી છે? એમણે પોતાની પત્નીને અહીંયા દાઢીના ભાગે ગોળી મારેલી છે અને પોતાને માથાના ભાગે ગોળી મારેલી છે અને અંદાજે 4 જેટલા રાઉન્ડ ફાયર થયા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। હાલ એમના જે પારિવારિક પ્રશ્નો છે એનું કારણ સામે આવેલું છે, પરંતુ જે પ્રાથમિક દ્રષ્ટિએ જે માહિતી મેં આપને કહ્યું એ રીતે આટલી સામે આવેલી છે। વધુ વિગત જાણમાં આવે તો તમામને જાણ કરવામાં આવશે। એ બાબતની તપાસ થઈ રહી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જે અમે વિગત મેળવી એ પ્રમાણે એમનું હથિયાર છે એ પરવાનાવાળું હતું। રાજકોટમાં ફરી એકવાર આડા સંબંધોનો કરુણ અંજામ છે, ઘાતક અંજામ છે તે આવ્યો છે। આપણે દ્રશ્યો સીધા બતાવી રહ્યા છીએ કે રાજકોટની જામનગર રોડ પર આવેલી નાગેશ્વર સોસાયટીમાં વહેલી સવારે ખૂબ જ ઘાતક ઘટના છે તે બની છે। પતિએ પત્નીને ગોળી મારી દીધી, ત્યારબાદ પોતે પણ ગોળી મારીને જીવન છે તે ટૂંકાવી લીધું છે। આ દ્રશ્યો છે સીધા આપ જોઈ શકો છો। રાજકોટના નાગેશ્વર સોસાયટીની અંદર તીર્થ એપાર્ટમેન્ટ આવેલું છે, ત્યાંના દ્રશ્યો છે। જે પત્ની છે તે પતિ અને પત્ની છેલ્લા 1.5 મહિનાથી છે તે અલગ રહેતા હતા અને તૃષા નામની જે પત્ની છે તે પોતાની બેનપણી છે તેમની સાથે રહેતી હતી ને જે તૃષા છે તેમને અત્યારે જે પ્રાથમિક વિગત મળી રહી છે તે મુજબ જે તેમના પતિ છે તેમના જે કૌટુંબિક ભાઈ છે તેની સાથે આડા સંબંધો હોવાની પણ અત્યારે જે ચર્ચા છે તે ચાલી રહી છે ને એટલે જ તેમના પતિથી છે તે અલગ રહેતી હતી ને તેનાથી જ કંટાળીને ગૃહ કંકાસથી કંટાળીને પતિ છે લલિત નામનો પઢિયાર નામનો તેમણે તેમની પત્નીને ગોળી મારી દીધી છે ને તેની હાલત પણ ખૂબ ગંભીર છે। ગળાના ભાગે ગોળી વાગી છે ને તેની હાલત ખૂબ જ ગંભીર માનવામાં આવી રહી છે ને ત્યારે પતિ છે તેણે પોતાને ગોળી મારી લીધા, તેનું ઘટના સ્થળે જ મોત છે તે નીપજી ચૂક્યું છે। આ મૃતદેહ પણ તેનો હજી અહીંયા પડ્યો છે। પોલીસ છે તે કામગીરી છે, ઉચ્ચ અધિકારીઓ છે, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી હોય તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચી ગયા છે ને સ્થાનિકોની એમના સગાવાલોની પૂછપરછ છે તે શરૂ કરી છે કે શું કારણ હતું ખાસ। પરંતુ અત્યારે મુખ્ય કારણ જે સામે આવી રહ્યું છે લોકોની ચર્ચા મુજબ તે મુજબ જે મૃતક લલિત છે તેની પત્ની તૃષાને તેના જ જે કૌટુંબિક છે તેની સાથે આડા સંબંધો હતા ને એટલે જ બંને વચ્ચે ગૃહકંકાસ હતો ને બંને અલગ રહેતા હતા છેલ્લા 1 થી 1.5 મહિનાથી। જ્યાં તેમની પત્ની રહેતી હતી ત્યાં જ નીચે પાર્કિંગમાં જે જીમમાંથી પરત આવતા પતિએ છે તેને પાર્કિંગમાં જ ગોળી મારી દીધી હતી ને તેની હાલત પણ ખૂબ ગંભીર છે, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે। હવે આની જે મૃતક છે તેની પાસે બંદૂક ક્યાંથી આવી તે અંગે પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે। હવે આખા કેસમાં આગળ કયા પ્રકારના ખુલાસાઓ થાય છે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે।